રાજકીય અને સામાજિક આંદોલનમાં પ્રવેશ. માન્યવર કાશીરામ સાહેબ 1962-63ના અરસામાં ડીકે ખાપડે સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત એનિહિલેશન ઓફ કાસ્ટ જાતિ પ્રથાનો વિનાશ પુસ્તક કાશીરામ સાહેબને વાંચવા આપ્યું. તે પુસ્તક એમણે એક જ રાતના 3 વાર વાંચ્યું. ત્યારબાદ બાબા સાહેબ લેખિત અન્ય એક પુસ્તક વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ અનટચેબલ્સ, કોંગ્રેસ અને ગાંધીએ અસ્પૃશ્યતા માટે શું કર્યું તે વાંચ્યું. કાશીરામ સાહેબે આ બંને પુસ્તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને એનાથી ખૂબ જ પ્રભાવિત થયા. એમના શબ્દોમાં કહીએ તો એ પુસ્તક દ્વારા જ એમને બહુજન સમાજમાં આવતી જાતિઓ અને તેનાથી પ્રવર્તમાન સામાજિક પ્રણાલીઓ પર વિશેષ અભ્યાસ કરવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેમણે મહારાષ્ટ્રના એક અન્ય ચિંતક મહામાનવ જ્યોતિરાવ ફૂલેના વિચારોને જાણ્યા. જ્યોતિરાવ ફૂલે એક પછાત સમાજના આંદોલનકારી હતા, જેમણે સૌ પ્રથમવાર અર્વાચીન ભારતમાં બહુજન સમાજની સંકલ્પના આપી હતી. તેઓ સ્પષ્ટ કહેતા કે આ દેશમાં જાતિવાદના નામ પર સમસ્ત પીડિત, શોષિત અને વંચિત સમાજનું શોષણ થતું આવ્યું છે. જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જતાં આ સમાજ બહુમતીમાં છે. બહુમતીમાં હોવા છતાં જાતિ શ્રેષ્ઠતાના આધાર પર જો શોષણ થતું હોય તો તેને ગુલામી જ કહી શકાય અને લોકતાંત્રિક દુનિયામાં આ પ્રકારની ગુલામગીરીને કોઈ જ સ્થાન ન હોય. આ વિષય પર મહામાનવ જ્યોતિરાવ ફૂલે ગુલામગીરી નામનું પુસ્તક લખ્યું છે. નોકરી દરમિયાન 1964ના આંદોલન બાદ તેઓએ ERDLમાંથી વહીવટી અધિકારીઓ સાથે વારંવાર તકલીફો સર્જાતી રહેતી હતી. તેઓ વારંવાર લડત આપવા માટે મજબૂર બન્યા હતા. અંતે તેઓએ મનમાં નક્કી કરી લીધું કે દેશના પ્રત્યેક સરકારી તંત્રમાં વંચિતોને પોતાના હક માટે જાગૃત કરવા અને દેશમાં સામાજિક સમાનતા માટે કાર્યરત બનવા માટે નોકરી છોડીને પૂર્ણકાલીન આંદોલનકારી બનવું જ પડશે. 1971માં એમણે આરામની જિંદગી અને નોકરી છોડીને બહુજન સમાજ માટે રસ્તાઓની અને રાજકીય લડત આપવાના ઉદ્દેશથી સમાજ જીવનમાં પદાર્પણ કર્યું. જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકરના વિચારો પ્રમાણે જ એમણે શૂદ્રો, OBC અને અતિશૂદ્રો SC/STને એક મંચ પર લાવવાનું કાર્ય આરંભી દીધું. ઘર પરિવારનો ત્યાગ. નોકરી છોડવાના નિર્ણય સાથે જ કાશીરામ સાહેબે પોતાના પરિવારને ઉદ્દેશીને 24 પાનાનો એક કાગળ લખ્યો, જેમાં તેમણે પોતાના માતાને જણાવ્યું કે તેઓ પોતાના અંગત જીવનમાંથી સંપૂર્ણ સંન્યાસ લઈ રહ્યા છે, તેમજ પોતાના પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો ભાવનાત્મક સંબંધ રાખશે નહીં. આજીવન અવિવાહિત રહેવાના મક્કમ નિર્ણય સાથે સાથે એ પણ જણાવ્યું કે તેઓ ક્યારેય ઘરે પાછા નહીં ફરે અને ક્યારેય કોઈ લગ્ન કે મરણ પ્રસંગે પણ હાજરી નહીં આપે. તેમણે પોતાના પરિવારને દ્રઢ નિશ્ચય સાથે જણાવી દીધું કે હવે પછીનું પોતાનું સમગ્ર જીવન તેઓ પીડિત, શોષિત અને વંચિત સમાજ માટે સમર્પિત કરી રહ્યા છે. કાશીરામ સાહેબ પોતાની એક બહેનના તથા પિતાના મૃત્યુ તથા અન્ય એક બહેનના લગ્ન પ્રસંગમાં પણ પોતાના ઘેર નહોતા ગયા. કાશીરામ સાહેબના માતાનો ખૂબ જ આગ્રહ હોવા છતાં એ પોતાના પરિવાર પાસે પરત ન ગયા. ખુદ તેમના માતા કાશીરામ સાહેબને મનાવવા પૂનામાં એમના અન્ય એક સંબંધીને ત્યાં આવ્યા અને કાશીરામ સાહેબને પરિવાર પાસે પરત લઈ જવા સમજાવ્યા. કાશીરામ સાહેબના માતા પૂનામાં 15-20 દિવસ રહ્યા. કાશીરામ સાહેબ દરરોજ ત્યાં તેમને મળવા આવતા, પણ માતાને સમજાવીને પરત મોકલી દીધા કે હું મિશનને લઈને નીકળ્યો છું. હવે આ બહુજન સમાજ જ મારો પરિવાર છે. બહુજન સમાજની સેવાના મિશન સામે એમણે પોતાની મમતાને પણ ન ગણકારી. કાશીરામ સાહેબના પિતાના મૃત્યુ વખતે કાશીરામ સાહેબ પોતાના વતનની નજીકમાં જ હતા. કાશીરામ સાહેબને એ વખતે પણ એમના માતા સમજાવવા આવેલા, પણ એમને કહ્યું કે મેં એકવાર ઘર પરિવારનો ત્યાગ કરી દીધો છે, હવે હું ક્યારે નહીં આવું. કાશીરામ સાહેબ પોતાના પિતાની અંતિમ વિધિમાં પણ સામેલ નહોતા થયા. કાશીરામ સાહેબની 5 પ્રતિજ્ઞાઓ. પહેલી, હું જીવનમાં કદી પણ લગ્ન નહીં કરું. બીજી, બહુજન સમાજ એ જ મારું ઘર પરિવાર રહેશે. ત્રીજી, હું મારા માટે કોઈ પણ સંપત્તિ એકઠી નહીં કરું. ચોથી, હું કોઈના પણ લગ્ન કે મૃત્યુ પ્રસંગે જઈશ નહીં. પાંચમી, હું ક્યારેય પણ મારા ઘેર પાછો નહીં ફરું.